નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના થકી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં કરતા 48,875 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત પીએફઓ થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો જોવા મળી રહ્યો છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી બની છે. આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન 9,222 જેટલા ખેડૂતોને કુલ 2,351.87 લાખની સહાય મળી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળી રહે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્રનો અને એફપીઓ પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 5 પીએફઓ એફપીઓ બનાવવામાં આવેલા છે, જેમાં 2,000 થી વધુ ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક કૃષિ ઉપજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તારીખ 30/6/2024 ના રોજ માનનીય રાજ્યપાલના હસ્તે ભીલડી મુકામે જિલ્લાના 5 પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.